નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। મહીસાગર હાઇડ્રો પ્લાન્ટ પર કામ કરતા 5 જેટલા શ્રમિક ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। લુણાવાડાના તાત્રોલી પુલ પાસે હાઇડ્રો પ્રોજેક્ટની કામગીરીમાં દુર્ઘટના સર્જાઈ। મહીસાગર નદીનું પાણી આવી જતા શ્રમિકો ડૂબ્યા હતા। તંત્ર તેમજ સ્થાનિક ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, તો જિલ્લા પોલીસ વડાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી છે। ઓરેવા કંપનીનો પ્લાન્ટ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। તો શ્રમિકનો આક્ષેપ છે કે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તેની જાણ કરવામાં નહોતી આવી। અંદર મશીન રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી અને 15 શ્રમિકો કામગીરી કરી રહ્યા હતા। 10 શ્રમિક તાત્કાલિક બહાર આવી ગયા અને 5 લોકો ડૂબી ગયા અને ત્યાં હાજર પ્લાન્ટના અધિકારીઓ પણ ભાગી ગયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। મહીસાગર નદીમાં સતત પ્રવાહ વધી રહ્યો છે અને કડાણા ડેમમાંથી 1,52,000 ક્યુસેક ઉપરાંત પાણી છોડવામાં આવી રહ્યું છે। થોડીક વારમાં 3 લાખ ક્યુસેક જેટલું માત્રામાં પાણી છોડવામાં આવવાનું છે। ત્યારે મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા તાલુકાના તાત્રોલી પુલ પાસે આવેલા હાઇડ્રો પાવરમાં કામદારો જે મજૂરો કામ કરી રહ્યા હતા, તે કામદારો 15 જેટલા કામદારો હાઇડ્રો પાવરમાં મશીનરી રિપેર કરવાનું કામ કરી રહ્યા હતા। એવામાં પાણી એકદમ ઘૂસી આવ્યું અને પાણી વધી જવાના કારણે મજૂરો જે છે તેમાં ડૂબ્યા છે અને તેમાંથી કેટલાક મજૂરો બહાર પણ આવ્યા અને 5 જેટલા મજૂરો અંદર હાલ ડૂબ્યા હોવાની વાત છે। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક મજૂર જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। જી, શું ઘટના બની અને શું છે સમગ્ર વાત? હા, ઓરેવા કંપનીનો હાઇડ્રો પાવર છે, પટેલ જયસુખ પટેલનો। કડાણાથી આ લોકોએ લેબર પૂછ્યું કે કેટલું પાણી આપવાનું છે। અંદર કામ ચાલતું હતું મશીન રિપેરિંગનું, માણસો અંદર કામ કરતા હતા। એ લોકોએ કીધું કે 3 લાખ ક્યુસેક પાણી આવે છે, તો લગન જાણ નહીં કરી આ લોકોએ કે કેટલું આટલું પાણી આવે છે, તો તમે બહાર નીકળી જાઓ। શું કામગીરી ચાલતી હતી? અત્યારે મશીન રિપેરિંગ કામ ચાલતું હતું। કામ ચાલે છે 2 વર્ષથી। રિપેરિંગનું કામ કરે હા, રિપેરિંગનું કામ ચાલે છે। અને દિવાલ પણ ધસી પડી છે? ના, દિવાલ નહીં ધસી પડી, પાણી અંદરથી આવ્યું છે। હા, મશીન કેટલા મજૂરો કામ કરતા હતા? 15 જણા કામ કરતા હતા, બીજા તરીની બહાર નીકળી ગયા અને 5 જણા અંદર છે। ક્યાંના મજૂરો હતા? કયા ગામના? એક દદડિયાનો છે, 2 મારા ગામના છે, એક ઓકલિયાનો છે, એક ગોધરો બાજુનો છે, દોલતપુરા। હા। અને તમારું નામ શું છે? માછી મનીષભાઈ રણછોડભાઈ। તમારા મજૂરોનું શું માંગણી છે? શું માંગણી છે? આ ઘટના બની, તમે શું કહેશો? અમે અત્યારે તો સાહેબ બધા સાહેબો ભાગી ગયા, અત્યારે શું કરીએ? અમે કોણ હેન્ડલિંગ કોણ કરતું? હેન્ડલિંગ કરવા પટેલ ઘનશ્યામભાઈ પટેલ, ઘનશ્યામ પટેલ, દિનેશ દવે, વિમલભાઈ, એ મોરબી બાજુના છે। હા, મોરબી બાજુના છે। તમારી એમની સાથે કોઈ વાતચીત થઈ છે કે આવી ઘટના બની છે આવો? ના ના, એવું નહીં એ લોકો ભાગી ગયા? હા, એ લોકો ભાગી ગયા। કેમ આયા નહીં રહ્યા કે અમે અહીં જઈએ તેમ જઈએ, એ લોકો ભાગી ગયા। ભાગી ગયા? હા, હાલમાં બચાવ કામગીરી ચાલુ? હા, બચાવ કામગીરી ચાલુ છે અત્યારે। તમારું શું નામ કીધું? માછી મનીષભાઈ રણછોડભાઈ। અને 5 જેટલા? હા, 5 જેટલા અંદર છે અત્યારે। હા, તો અહીંયા આપણે દ્રશ્યો બતાવવાનો પણ પ્રયત્ન કરીશ કે અહીંયા પ્રશાસન પણ કામે લાગ્યું છે। 108 એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા હાજર છે। અહીંયા પોલીસ વડા સહિતનો સ્ટાફ અહીંયા આવી ગયો છે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અત્યારે બચાવ કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે અને મજૂરોના જે ડૂબ્યા હોવાની જે વાત છે તેમને શોધખોળ હાથ ધરવામાં આવી છે અને અંદર ઉતરી અને ફાયર બ્રિગેડની ટીમ મજૂરો જે મળે એના માટેની શોધખોળ કરી રહ્યા છે। આશીષ ઠાકર, TV9 મહીસાગર।